હવે આજના લેક્ચરની અંદર આપણે સ્ટાન્ડર્ડ 11 જે છે એ સ્ટાર્ટ કરવાનું છે, બરાબર? જેની અંદર આપણને ખબર છે કે યુનિટ નંબર 1 જે છે એમાં ટોટલ 4 ચેપ્ટર આપેલા છે. હવે એ 4 ચેપ્ટરમાં આપણે જો જોઈએ તો પહેલું ચેપ્ટર જે આપણું છે ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 1 એ કોના રિલેટેડ છે? તો કે ચેપ્ટર નંબર 1 જે છે એનું આપણે નામ જોઈએ તો એ છે સજીવોમાં વિવિધતા. શું આપેલું છે? સજીવોમાં વિવિધતા. બટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે આ જે સજીવોમાં વિવિધતા જે છે એ સ્ટાર્ટ કરતા પહેલા મારે તમને એક પોઈન્ટ સમજાવવાનું છે કે જો આપણે સ્પેસિફિકલી વાત કરીએ કે જેમ કે તમે 11 સ્ટાન્ડર્ડ ની અંદર સાયન્સ લીધેલું છે, બરાબર? સાયન્સ ની અંદર આપણને 3 સબ્જેક્ટ છે એ જોવા મળે છે, કેમેસ્ટ્રી, ફિઝિક્સ અને બાયોલોજી. જો એક ગ્રુપ હશે તેની અંદર મેથ્સ જોવા મળશે. તો હવે આ જે સજીવોમાં જે વિવિધતા જે છે એ સ્ટાર્ટ કરતા પહેલા તમે એનસીઈઆરટી ની અંદર જોશો તો તમને એક વૈજ્ઞાનિકનું નામ આપેલું છે. એ વૈજ્ઞાનિકનું નામ જે છે એ છે અર્ન્સ્ટ મેયર. કયું નામ આપેલું છે? અર્ન્સ્ટ મેયર. અને આને હું ગુજરાતીમાં પણ લખી દઉં છું જેથી તમને એક્ઝામમાં પૂછે તો આપણને આઈડિયા આવે. તો શું યાદ રાખવાનું છે? કયો સાયન્ટિસ્ટ છે? અર્ન્સ્ટ મેયર નામનો એક વૈજ્ઞાનિક છે કે જેણે સ્પેસિફિકલી કોના વિશે જે છે એ માહિતી કોના વિશે અભ્યાસ કરેલો છે? તો કે ઉદ્વિકાસ જે છે, ઉદ્વિકાસીય જે છે એ જીવશાસ્ત્રી તરીકે ઓળખવામાં આવે છે. કોના તરીકે ઓળખવામાં આવે છે? ઉદ્વિકાસીય જીવશાસ્ત્રી તરીકે ઓળખવામાં આવે છે. હવે આવું શું કામ નામ આપવામાં આવેલું છે? તો કે કોઈ પણ વનસ્પતિ જે છે કે પ્રાણી છે કે કોઈ પણ સજીવ છે, જ્યારે આપણે એના વિશે વાત કરીએ તો કોઈ પણ સજીવ જે છે એનું કોઈ એક બીજા કોઈ સજીવ જે છે એમાંથી શું થયેલું છે કે ત્યાં એનો ઉદ્ભવ થયેલો છે. શું થયેલું છે? ઉદ્ભવ થયેલો છે. તો આ ઉદ્ભવ જે છે એ માહિતી કઈ રીતે ઉદ્ભવ થાય છે તો એના માટેનું જે જીવશાસ્ત્રી એટલે શું? જેને બાયોલોજીસ્ટ કહેવામાં આવે છે, બરાબર? તો એ વૈજ્ઞાનિક કોણ છે? તો કે અર્ન્સ્ટ મેયર જે છે એ ને ઓળખવામાં આવે છે. બીજી ઇમ્પોર્ટન્ટ થિંગ કે આ અર્ન્સ્ટ મેયરને એક નીટના એક્ઝામમાં ક્વેશ્ચન પૂછેલો છે કે 20મી સદીના ડાર્વિન તરીકે ઓળખવામાં આવે છે. તો હવે ક્વેશ્ચન એવો થાય કે તમને એવો ક્વેશ્ચન પૂછી શકે કે અર્ન્સ્ટ મેયરને કઈ સદીના તમને ઓળખવામાં આવે છે? તો કે 20મી સદીના ડાર્વિન તરીકે જે છે એ ઓળખવામાં આવે છે. તો નીટ માટે આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે છે એ ખાસ યાદ રાખવાનું છે. બીજી ઇમ્પોર્ટન્ટ થિંગ કે જો હવે આપણે ફોકસ કરીએ સબ્જેક્ટ ઉપર, આપણા બાયોલોજી સબ્જેક્ટ ઉપર, તો બાયોલોજી સબ્જેક્ટની અંદર શું લખવાનું છે? આપણને ખબર છે કે બાયોલોજી જે છે એ એક વિજ્ઞાનની એક શાખા છે. બાયોલોજી શું છે? તો કે એક વિજ્ઞાનની શાખા છે. હવે આ જે બાયોલોજી જે વિજ્ઞાનની શાખા જે છે તો આપણને ખબર છે કે વિજ્ઞાન જે છે એને ઇંગ્લિશમાં સાયન્સ વર્ડ એવું આપવામાં આવેલું છે. વિજ્ઞાનને શું કહેવામાં આવે છે? સાયન્સ શબ્દ જે છે એ કહેવામાં આવે છે. હવે આ સાયન્સ જે છે એકચ્યુઅલમાં તમે જુઓ તો કયો શબ્દ છે? તો કે એક લેટિન ભાષાનો શબ્દ છે. કેવો શબ્દ છે? તો કે લેટિન ભાષાનો બનેલો શબ્દ છે. હવે તમે જોશો કે આ લેટિન ભાષાનો શબ્દ જે છે એને આપણે જોઈએ તો એનો મતલબ શું થાય છે? તો યાદ રાખજો કે લેટિન એક ભાષા જે છે સાયન્સ, જેનો મતલબ છે સાયન્સિયા. કયો શબ્દ છે? સાયન્સિયા. હવે આ સાયન્સિયા જે છે એનો અર્થ શું થાય છે? તો જોજો, એનો અર્થ એવો થાય છે કે જ્ઞાન. સાયન્સનો મતલબ શું છે? જ્ઞાન. તો આપણને સાયન્સ એટલે એવી ખબર હોવી જોઈએ જ્યારે કોઈ પણ વસ્તુને ઓળખવી હોય, મારે જ્યારે કોઈ પણ વસ્તુને ઓળખવી હોય ત્યારે
કોની સાથે સંકળાયેલું છે? તો કે મારી પાસે એના રિલેટેડ કોઈ એક જ્ઞાન હોવું જોઈએ. શું હોવું જોઈએ? જ્ઞાન હોવું જે છે એ જરૂરી છે. તો આના ઉપરથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તમારે જે યાદ રાખવાનો છે એ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કયો છે કે જ્યારે કોઈ પણ વસ્તુને આપણે ઓળખીએ તો કોનો ઉપયોગ શું હોવું જોઈએ? આપણી પાસે જ્ઞાન હોવું જોઈએ. તો એના ઉપરથી જો મારે વિજ્ઞાનની વ્યાખ્યા આપી હોય તો હું શું કઈ વ્યાખ્યા આપી શકું? તો કે જ્ઞાન દ્વારા, કોના દ્વારા? જ્ઞાન દ્વારા દરેકને વાસ્તવિક રીતે ઓળખવું. વાસ્તવિક રીતે ઓળખવું એને શું કહેવામાં આવે છે? તો કે વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. બીજી એક વસ્તુ કે અત્યારે જે આપણે જોઈએ છે એ કઈ શાખા જોઈએ છે? તો કે બાયોલોજી, એટલે કે જીવ વિજ્ઞાન જોઈએ છે. તો આ જે જીવ વિજ્ઞાનની શાખા જે છે એને આપણે સમજવા પહેલા આપણને કોની વ્યાખ્યા શું ખબર હોવી જોઈએ? કે વિજ્ઞાન એટલે શું એ બાબત આપણને ખબર હોવી જોઈએ. તો આપણને ખબર છે કે વિજ્ઞાન એ ઘણી બધી શાખાઓમાં વિભાજિત થયેલું છે. જેમ કે અત્યારે તમે 3 સબ્જેક્ટ તમે સ્ટડી કરો છો, ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી. એવી જ રીતે તમે જુઓ તો આ જે વિજ્ઞાન જે છે એ ઘણી બધી શાખામાં વિભાજિત થયેલું છે અને ઘણા બધા વિષય સાથે એ પોતે સીધો સંબંધ દર્શાવે છે. બરાબર? તો દરેક શાખાઓ છે શું છે? એકબીજા સાથે સંકળાયેલી છે. તો સિમ્પલ ટર્મની અંદર જો મારે બીજી ડેફિનેશન આપી હોય તો હું એવું કહી શકું કે દરેક વસ્તુઓનું સુવ્યવસ્થિત જ્ઞાનને શું કહેવામાં આવે છે? તો કે એને વિજ્ઞાન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. બીજી ઇમ્પોર્ટન્ટ થિંગ કે જો અત્યારે આપણે ફોકસ કરીએ જીવ વિજ્ઞાનમાં, જીવ વિજ્ઞાન જેને ઇંગ્લિશમાં આપણે શું કહીએ છીએ? તો કે બાયોલોજી કહીએ છીએ. હવે આ બાયોલોજી શબ્દ જે છે તમે જોશો તો યાદ રાખજો કે એ ગ્રીક ભાષાનો બનેલો છે. શેનો બનેલો છે? ગ્રીક ભાષાનો બનેલો શબ્દ છે. હવે આ જે ગ્રીક ભાષાનો જે બનેલો શબ્દ જે છે એ મુખ્યત્વે 2 પાર્ટમાં ડિવાઈડ છે. જેમ કે તમને પહેલો વર્ડ આપેલો છે ગુજરાતીમાં એ છે જીવ વિજ્ઞાન. તો એને પણ તમે જોશો તો 2 પાર્ટમાં ડિવાઈડ કરેલો છે. એમાંનો પહેલો જે પાર્ટ જે છે જેને કહેવામાં આવે છે જીવ, અને બીજો પાર્ટ આપણને આપેલો છે કયો આપેલો છે? તો કે વિજ્ઞાન. તો આપણને ખબર છે કે કોઈ પણ સજીવ છે, મતલબ જે સજીવની અંદર આપણે સજીવ અને નિર્જીવને કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ કે જેની અંદર જીવ જોવા મળે એને આપણે સજીવ કહીએ છીએ. બરાબર? તો અહીંયા જ્યારે મારે કોઈ પણ જીવંત સજીવોનો જ્યારે અભ્યાસ કરવો હોય, જીવંત સજીવોનો જ્યારે મારે અભ્યાસ કરવો હોય ત્યારે મારે કઈ શાખાનો ઉપયોગ થાય છે? તો કે જીવ વિજ્ઞાનનો ઉપયોગ થાય છે. કોનો ઉપયોગ થાય છે? જીવ વિજ્ઞાન શાખાનો આપણે ઉપયોગ કરીએ છીએ. બીજું તમને જો વર્ડ સમજાવું તો એક તમને વર્ડ આપેલો છે એ છે બાયોલોજી. તો બાયોલોજી વર્ડ જે છે એને જો આપણે ડિવાઈડ કરીએ તો બાયોલોજી વર્ડ જે છે એ પણ મુખ્યત્વે 2 વર્ડમાં વિભાજિત છે. એમાંનું પહેલું તમારે યાદ રાખવાનું છે કે બાયોસ, અને બીજો જે શબ્દ આપેલો છે એ છે લોગસ. શું આપેલું છે? લોગસ. લોગસ નો મતલબ શું થાય છે? અભ્યાસ. આના ઉપરથી આપણે કહી શકીએ કે જીવ વિજ્ઞાન અથવા તો બાયોલોજી એટલે શું? તો યાદ રાખવાનું છે એ જે છે એ જીવંત સજીવોનો અભ્યાસ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે એક વર્ડ, જેમ કે આપણને ખબર છે કે બાયોલોજી વર્ડ આપણે યુઝ કરીએ છીએ, તો હવે આ બાયોલોજી જે શબ્દ છે, બાયોલોજી જે શબ્દ છે એ આપનાર વૈજ્ઞાનિક કોણ છે? આવો વર્ડ કોણે આપેલો છે? યાદ રાખજો 2 વૈજ્ઞાનિક છે. એક વૈજ્ઞાનિક જે છે એ ફ્રેન્ચ વૈજ્ઞાનિક છે, અને સેકન્ડ જે વૈજ્ઞાનિક છે એને કહેવામાં આવે છે જર્મન, મતલબ એ જર્મનનો છે. એક ફ્રેન્ચ છે અને એક જર્મન છે. હવે આ જે ફ્રેન્ચ વૈજ્ઞાનિક જે છે, આ ફ્રેન્ચ વૈજ્ઞાનિકનું નામ છે પ્રકૃતિવિદ લેમાર્ક.
એટલે કયો સાયન્ટિસ્ટ છે તો કે લેમાર્ક અને બીજો એક વૈજ્ઞાનિક છે એ છે ગોટફ્રાઇડ ટ્રેવિનેરસ. કયા બે સાયન્ટિસ્ટ ના નામ યાદ રાખવાના છે? એક લેમાર્ક અને બીજો એક સાયન્ટિસ્ટ જે છે એ છે ટ્રેવિનેરસ, જેણે બાયોલોજી શબ્દ જે છે એ દર્શાવ્યો છે અથવા તો આપવામાં આવ્યો હતો. બીજી એક ઇમ્પોર્ટન્ટ થિંગ કે જો એક્ઝામમાં શબ્દ પૂછે કે બાયોલોજી શબ્દ કોણે આપેલો છે તો આ બે વૈજ્ઞાનિકનું નામ આપણે યાદ રાખવાનું છે. પણ આપણને એવું ક્વેશ્ચન પૂછે કે જીવ વિજ્ઞાનનું સૌપ્રથમ અવલોકન કરનાર વૈજ્ઞાનિક, તો આ વૈજ્ઞાનિક જે છે એ ક્યાંનો છે તો કે ગ્રીક વૈજ્ઞાનિક છે, જેનું નામ જે છે એ છે એરિસ્ટોટલ. શું નામ છે? એરિસ્ટોટલ. હવે આ એરિસ્ટોટલ જે છે એને સૌપ્રથમ જે છે એ અવલોકન કરેલું હોવાથી એને જીવ વિજ્ઞાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તો હવે એના માટે આપણને એ પણ ક્વેશ્ચન પૂછી શકે છે કે જીવ વિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો યાદ રાખવાનું છે કે જીવ વિજ્ઞાનના પિતા તરીકે એરિસ્ટોટલ જે છે એને ઓળખવામાં આવે છે. હવે જો આપણે જીવ વિજ્ઞાનને સમજવાની ટ્રાય કરીએ તો જીવ વિજ્ઞાન જે છે, એને આપણે શાખાની વાત કરીએ, જીવ વિજ્ઞાનની શાખા, તો યાદ રાખજો કે જીવ વિજ્ઞાનની શાખા જે છે એ મુખ્યત્વે 3 ભાગમાં અથવા તો 3 શાખામાં વિભાજિત થયેલી છે. એમાંની જો આપણે પહેલી શાખા જોઈએ તો એ શાખાનું નામ જે છે એ છે વનસ્પતિ શાસ્ત્ર. બીજું જે શાખા જે છે જેને કહેવામાં આવે છે પ્રાણી શાસ્ત્ર. શું કહેવામાં આવે છે? પ્રાણી શાસ્ત્ર. અને ત્રીજી જે શાખા જે છે એને કહેવામાં આવે છે સૂક્ષ્મ જીવ વિજ્ઞાન. બરાબર. તો જીવ વિજ્ઞાનની જે છે એ મુખ્યત્વે 3 શાખા તમને જોવા મળે છે. એમાંની પહેલી શાખા જે છે એ વનસ્પતિ શાસ્ત્ર, બીજી શાખા છે એને કહેવામાં આવે છે પ્રાણી શાસ્ત્ર અને ત્રીજી શાખા જે છે એને કહેવામાં આવે છે સૂક્ષ્મ જીવ વિજ્ઞાન. હવે આનું જો આપણે ઇંગ્લિશ નેમ જોઈએ ને તો વનસ્પતિ શાસ્ત્રને કહેવામાં આવે છે બોટની. પ્રાણી શાસ્ત્ર જે છે એને કહેવામાં આવે છે ઝૂઓલોજી. તો અહીંયા શું લખવાનું છે? સૂક્ષ્મ જીવ વિજ્ઞાન જે છે એને શું કહેવામાં આવે છે તો કે માઇક્રોબાયોલોજી છે એ કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? માઇક્રોબાયોલોજી. હવે નામ ઉપરથી જો આપણે બધી શાખાને સમજવાની ટ્રાય કરીએ તો આપણને ખબર છે કે કોઈ પણ શાખા વિશે જ્યારે અભ્યાસ કરતા હોય ને, કાં તો ત્યાં વર્ડ શાસ્ત્ર આપેલું હશે ને કાં તો વિદ્યા આપેલું હશે. તો વનસ્પતિ શાસ્ત્રને બદલે કદાચ વનસ્પતિ વિદ્યા આપેલું હોય તો બંનેનો મતલબ છે એ સેમ થાય છે. ઓકે, તો વનસ્પતિ શાસ્ત્ર નામ ઉપરથી તમને આઈડિયા આવી જશે કે વનસ્પતિ શાસ્ત્ર જે છે એની અંદર કોનો અભ્યાસ કરવામાં આવે છે તો કે વનસ્પતિઓનો અભ્યાસ છે એ કરવામાં આવે. કોનો અભ્યાસ કરવામાં આવે છે? વનસ્પતિઓનો. જ્યારે અભ્યાસ કરવામાં આવે ત્યારે એ શાખાને આપણે નામ આપીએ છીએ વનસ્પતિ શાસ્ત્ર અને ઇંગ્લિશમાં એને કહેવાય છે બોટની. તો જો મારે એની વ્યાખ્યા લખવી હોય તો હું શું લઈ શકું તો કે વનસ્પતિઓના શું લખવાનું છે? વનસ્પતિઓના
વનસ્પતિઓના વિવિધ દ્રષ્ટિકોણથી અભ્યાસ સંલગ્ન જે શાખા જે છે, અભ્યાસ સંલગ્ન શાખા અથવા તો વિજ્ઞાનને શું કહેવામાં આવે છે? તો કે વનસ્પતિ શાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ બીજી આપણે શાખા જોઈએ તો એ છે પ્રાણી શાસ્ત્ર. તો નામ ઉપરથી જ આપણને આઈડિયા આવી જશે કે જ્યારે પ્રાણીઓનો અભ્યાસ કરવો હોય, પ્રાણીઓનો અભ્યાસ જ્યારે કરવો હોય તો એના માટેની જે શાખા જે છે એને શું કહેવામાં આવે છે? પ્રાણી શાસ્ત્ર અથવા તો ઝૂઓલોજી કહેવામાં આવે છે. અને નેક્સ્ટ તમને જે શાખા આપેલી છે એ છે સૂક્ષ્મ જીવ વિજ્ઞાન. તો જે સૂક્ષ્મ જીવ વિજ્ઞાન નામ ઉપરથી જ આપણને આઈડિયા આવી જશે કે જ્યારે કોઈ સૂક્ષ્મ જીવોનો અભ્યાસ કરવો હોય, સૂક્ષ્મ જીવોનો જ્યારે અભ્યાસ કરવાનો હોય ત્યારે એના માટેની જે શાખા જે છે એને કહેવામાં આવે છે સૂક્ષ્મ જીવ વિજ્ઞાન. તો જીવ વિજ્ઞાનની મુખ્ય 3 શાખા જોવા મળે છે. એમાંની પહેલી શાખા જે છે એ વનસ્પતિ શાસ્ત્ર, બીજી શાખા જે છે એને કહેવામાં આવે છે પ્રાણી શાસ્ત્ર અને ત્રીજી શાખા જે છે એને કહેવામાં આવે છે સૂક્ષ્મ જીવ વિજ્ઞાન. બીજી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તમારે આની અંદર યાદ રાખવાનું છે કે વનસ્પતિ શાસ્ત્ર જે છે, વનસ્પતિ શાસ્ત્ર જે છે એને શું કહેવામાં આવે છે? તો કે ફાઇટોલોજી પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ફાઇટોલોજી. તો હવે આ જે ફાઇટોલોજી જે છે, જો હું એને અગેન 2 પાર્ટમાં ડિવાઈડ કરું તો મને 2 વર્ડ મળે. એક વર્ડ મને મળશે ફાઇટા, ફાઇટા, અને બીજો વર્ડ જે મને મળશે એ કઈ વસ્તુ મળશે? તો કે લોગસ. બરાબર, ઇંગ્લિશ અને ગુજરાતીમાં સેમ વસ્તુ થશે. તો ફાઇટાનો મતલબ શું છે? ફાઇટા જે છે એનો મતલબ છે વનસ્પતિ. વનસ્પતિઓ. અને જે લોગસ આપેલું છે એ લોગસ નો મતલબ થાય છે અભ્યાસ. શું કહી શકું? ફાઇટોલોજી જે છે એને બીજું એટલે કે બોટનીનું બીજું નામ છે શું છે? તો કે ફાઇટા અને લોગસ એ બંને ભેગા મળીને કઈ શાખા બનાવશે? તો કે ફાઇટોલોજી છે એ બનાવે છે. ત્યારબાદ આપણે જોઈએ તો સેકન્ડ પોઈન્ટ જે છે એ છે પ્રાણી શાસ્ત્ર. તો એના ઉપરથી તમને કે પ્રાણીઓના અભ્યાસને શું કહેવામાં આવે છે? તો કે પ્રાણી શાસ્ત્ર કહેવામાં આવે છે. હવે બીજી ઇમ્પોર્ટન્ટ થિંગ કે આપણે અહીંયા જોયું સૂક્ષ્મ જીવ વિજ્ઞાન, તો એના નામ ઉપરથી જ એને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? માઇક્રોબાયોલોજી છે એ કહેવામાં આવે છે. હવે આ 3 શાખા જે છે એની અંદર તમારે કઈ વસ્તુ યાદ રાખવાની છે? ફોર એક્ઝામ્પલ, તમને એક્ઝામમાં એવો ક્વેશ્ચન પૂછે કે વનસ્પતિ શાસ્ત્રના પિતા, વનસ્પતિ શાસ્ત્રના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો યાદ રાખજો, એની અંદર તમારે એક વૈજ્ઞાનિક યાદ રાખવાનું છે. એ વૈજ્ઞાનિકનું નામ છે થિયોફ્રેસ્ટસ. થિયોફ્રેસ્ટસ. બીજું તમને જે નામ આપેલ, બીજી જે શાખા આપેલી છે એ છે પ્રાણી શાસ્ત્રના પિતા. તો પ્રાણી શાસ્ત્રના પિતા તરીકે કોને ઓળખવામાં આવશે? તો એની અંદર એક વૈજ્ઞાનિકનું નામ છે એ છે એરિસ્ટોટલ. તો હવે યાદ કરો, જો એરિસ્ટોટલ બીજે આપણે ક્યાં સ્ટડી કર્યું? તો કે જીવ વિજ્ઞાનના પિતા તરીકે પણ કોને ઓળખવામાં આવે છે? તો કે એરિસ્ટોટલને ઓળખવામાં આવે છે જીવ વિજ્ઞાનના પિતા. એવી જ રીતે યાદ રાખજો કે પ્રાણી શાસ્ત્રના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કે એરિસ્ટોટલને ઓળખવામાં આવે છે. યાદ રાખવા માટે ઈઝી થઈ જશે કે એરિસ્ટોટલ જીવ વિજ્ઞાન અને પ્રાણીશાસ્ત્ર એમ બંનેના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ તમને એક્ઝામમાં એવો ક્વેશ્ચન પૂછે કે સૂક્ષ્મ જીવ વિજ્ઞાનના પિતા, સૂક્ષ્મ જીવ વિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો એની અંદર એક વૈજ્ઞાનિકનું તમારે યાદ રાખવાનું છે. એ વૈજ્ઞાનિકનું નામ જે છે એ છે લ્યુવન હુક. લ્યુવન હુક. આ જે છે એ વૈજ્ઞાનિકનું નામ તમારે ખાસ યાદ રાખવાના છે. થિયો
જીવ વિજ્ઞાન તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તમારે શું લખવાનું છે કે ઘણી બધી જગ્યાએ તમને જીવ વિજ્ઞાન જે છે, કારણ કે જીવ વિજ્ઞાન ની અંદર ત્રણ વસ્તુનો સમાવેશ થઈ જાય છે, વનસ્પતિ, પ્રાણી અને સૂક્ષ્મ જીવ. કઈ કઈ વસ્તુ? વનસ્પતિ, પ્રાણી અને સૂક્ષ્મ જીવ. આ ત્રણનો સમાવેશ થઈ જતો હોવાથી જીવ વિજ્ઞાનને બીજા બે નામ આપવામાં આવે છે. એક જે છે એ છે લાઈફ સાયન્સ, કાં તો એને બીજું નામ આપવામાં આવે છે એ છે બાયોલોજીકલ સાયન્સ. બાયોલોજીકલ સાયન્સ. તો આ રીતે જે છે એ તમને ઘણી જગ્યાએ જીવ વિજ્ઞાનના બદલે બીજા કયા બે નામ આપવામાં આવેલા છે? લાઈફ સાયન્સ. તો લાઈફ નો મતલબ શું છે? જીવ. સેમ વસ્તુ બાયો નો મતલબ શું છે? જીવ. બરાબર. તો એના ઉપરથી લાઈફ સાયન્સ અથવા તો એને બાયોલોજીકલ સાયન્સ તરીકે ઓળખવામાં આવે છે. તો આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે. જનરલ બાયોલોજી ભાષા, બાયોલોજી જ્યારે આપણે સબ્જેક્ટની વાત કરીએ ત્યારે બાયોલોજી એટલે શું, એ શબ્દ કોણે આપેલો છે, એનો મીનિંગ શું છે અને એની કઈ કઈ શાખા જે છે એનો સમાવેશ થાય છે. તો આટલી વસ્તુ જે છે એ તમારે યાદ રાખવાની